હેલો ગાઈસ, હું છું કર્તવ્ય. તમે જોઈ રહ્યા છો બીજાનો કેકે. ગાઈસ, આજે આપણે નવો એક્સપેરિમેન્ટ કરશું. अभी मजा आएगा ना भिड़ो. એક્સપેરિમેન્ટ એટલે કે કેમિકલ વાળો નથી કરવાનો આપણે. હા, આઈસ્ક્રીમ બનાવવાનો છે. સાદો સીધો નહીં, જે બારે ઘરે એવા આઈસ્ક્રીમ નહીં, ઓરિયો આઈસ્ક્રીમ, એ નવી રીતે. એમાં આપણે શું કરવાનું છે? ઓરિયો આઈસ્ક્રીમ લેવું, ઉપરથી કાપી દૂધ ભરી મસ્ત રીતે ફ્રીમાં મૂકીને બની જાય. હાલો આપણે કેવી રીતે ઓરિયો આઈસ્ક્રીમ બને ને જોઈ નાખીએ. એની પહેલાં મારા વિડીયોને લાઈક કરો, શેર કરો. ઓરિયો બિસ્કિટ છે તો હવે આપણે આનો ભૂકો કરવો પડશે. તો એને એવી નહીં કે ખોલી નાખતા, ખોલવાનો નહીં, આ લેવાનો, નામ રાખવાનો, અને કોઈ વજનવાળો અઠવાડો છે ધીમે ધીમે. ગાઈસ, આપણે ઓરિયો બિસ્કિટ લીધા છે, એને આ રીતે આમ લઈ આમ રાખી અને ધીમે ધીમે પોલે હાથે આમ કરવાનું. પેકેટ આખું નથી ભાંગવાનું, ખાલી ધીમે ધીમે કરવાનું કે આછો બારીક બારીક એની અંદર ભૂકો બની જાય. તો આપણે આ બધાને આપણે એવી રીતે કરી નાખશું. ગાઈસ, આપણે બધાનો ભૂકો કરી નાખ્યો છે. હવે આને અહીંયા આપણે આઈસ્ક્રીમ બનાવશું. તમે કેવા ભૂકાને કંઈક વાસણમાં કાઢી નહીં, આની અંદર જ આપણે આઈસ્ક્રીમ બનાવશું. હવે શું કરવાનો? ભૂકો લીધો છે, મસ્તનો ભૂકો થઈ ગયો છે. હવે ઉપરથી છે ને આને કાપી લેવાનો, આવી રીતે પાતળથી કાપી લીધો એટલે અહીંયા મસ્તીની છે ને જગ્યા થઈ ગઈ. હવે આમાંથી છે ને થોડુંક કાઢી લેવાનું, આવી રીતે ને ખાઈ જવાનું. મજા આવી ગઈ. ગાઈસ, આપણે એવી રીતે બધા બિસ્કિટના કરી નાખ્યા છે. બધાની અંદર જો તમે ભૂકો જોઈ શકો છો, અને ઉપરથી કાપી નાખ્યું છે. હવે આપણે ઉપરથી કાપ્યું છે, હવે એની અંદર આપણે શું કરીએ ખબર? આનથી જે કાઢી લીધું એટલે એની અંદર દૂધ હમાઈ જશે. એટલે આપણે આ દૂધ છે ને એની અંદર નાખશું. ગરમ કરેલું મસ્તીનું જાડું દૂધ છે, આપણે એની અંદર નાખી દઈએ. అయితే આપણે બધાની અંદર જોઈ શકો છો તમે દૂધ નાખી લીધું છે. હવે શું કરશું? આને છે ને આની અંદર આવી રીતે મૂકી દેવું ગ્લાસની અંદર, એટલે કે સીધો રહે, આડો થઈ જશે. આ મૂકી દીધો અંદર. ગાઈસ, આપણે આની અંદર મૂકી દીધી. એટલે હવે બધાની અંદર તમે જોઈ શકો છો, બધાની અંદર હળી છે. હવે ચારે ગ્લાસને આપણે મૂકી દઈએ. આપણે નવું જ ફ્રીજ લીધું આ દિવાળી ઉપર, એટલે આપણે નવા ફ્રીજમાં નવો આઈસ્ક્રીમ મૂકી દઈએ. જો અંદર મૂકી દીધો અને આને કરી નાખ્યું ફ્રીજ બંધ. હવે આપણે કાલે બપોરે જોવું કેવો થયો છે આઈસ્ક્રીમ. એટલે ત્યાં સુધી વેટ કરો. એટલે આપણે છે ને હમણાં બપોરે ફ્રીજ ખોલશું એટલે ઓરિયો આઈસ્ક્રીમ મજા આવી જશે. A few moments later. ગાઈસ, આપણે જે કાલે ઓરિયો આઈસ્ક્રીમ જમવા મૂક્યો તો એ તો જમી ગયો હશે. જલ્દીથી જોઈ લઈએ. આ જો આની અંદર છે ને ઓરિયો આઈસ્ક્રીમ આપણે જાણી જોઈએ. 3, 2, 1 ગો. જો ઓરિયો આઈસ્ક્રીમ મસ્ત બની ગયો છે. ઓરિયો જો ઓરિયો બની ગયો છે. આપણે આઈસ્ક્રીમ આપણે જલ્દી આઈસ્ક્રીમ અનબોક્સિંગ કરીએ. હાલો ગાઈસ, આ રહ્યા આપણે આઈસ્ક્રીમ જોઈ શકો છો તમે. આ રહ્યો ઓરિયો. હવે આપણે આનું અનબોક્સિંગ કરીએ. એમાં શું કરવાનું? આપણે તમે જોયું આપણે વિડીયોની અંદર કાની અંદર કાપીને દૂધ નાખીને જમાવી દીધું. હવે આનું અનબોક્સિંગ કરવાનું એટલે કોથળીને ખાલી હટાવવાનું છે. જોઈશ હવે તમને જેમ ઠીક લાગે, જ્યાંથી એવું લાગે એનાથી થોડુંક આમ કાપી અને પછી આમ ખોલી નાખવાનું. જો કેવો મસ્તીનો ઓરિયો આઈસ્ક્રીમ છે. ખાઓ ફે તમે ખાઓ. મજા આયા. મસ્તીનો ઓરિયો આઈસ્ક્રીમ છે. તમે જો આમાં ઓરિયો દેખાય જ છે તમને. હવે ટેસ્ટ કેવો ટેસ્ટ છે. મજા આવી ગઈ. તમે ઘરે જરૂર બનાવજો. વળી ઉનાળો હાલે હે, તમે ઘરે બનાવો જેવું હે, જરૂર બનાવજો. જરૂર ટેસ્ટ કરજો. મને કોમેન્ટમાં લખજો કેવી લાગી તમને. કોમેન્ટમાં નીચે લખજો. ગાઈસ, તમે આ ઓરિયો આઈસ્ક્રીમ વાળો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ વિજયનો કેકેને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, નમસ્કાર.